થોડાક દિવસ અગાઉ સુરતમાં પિયુષ ધાનાણી નામના જે વ્યક્તિ છે એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ માનવામાં આવે છે અને તેમના દ્વારા જેવી રીતે જે રોંગ સાઈડમાંથી લોકો જાય છે તેમને ભગાડવામાં આવે છે, કાયદાનો ભાન કરાવવામાં આવે છે અને જે રીતે તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવતા હોય છે. જો કે આ સરાહનીય કામગીરી છે, પરંતુ કેટલીક વાર તેઓ પણ ભાન ભૂલી જતા હોય છે અને લોકોના વાહનમાંથી ચાવી કાઢી લેતા હોય છે અને કહે છે ચાવી નહીં મળે. પરંતુ આ વખતે તો પિયુષ ધાનાણીનો વારો લઈ લેવાયો છે. જી હા, વાત સાચી છે. જે વ્યક્તિ કાયદાનો ભાન કરાવતો હતો તેને સામાન્ય જનતાએ ફરી કાયદાનો ભાન કરાવ્યો છે. પિયુષ ધાનાણી છે તે એક રોડ ઉપરથી જતા હતા, દરમિયાન આ ઘટના બની હતી, જેમાં એક સામાન્ય વ્યક્તિનો આક્રોશ છે તે પિયુષ ધાનાણી પ્રત્યે સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાળ ચીભડા ગળે એટલે કે જે કોઈ વ્યક્તિ આપણને સલાહ આપતો હોય વણ માંગી, ત્યારે આપણે એ સલાહ લઈ તો લેતા હોઈએ છીએ, પરંતુ આપણે એ વિચારતા હોઈએ કે ભાઈ આ વ્યક્તિને ક્યારે ફોલ્ટમાં લઈએ, આપણે ક્યારે આને આટીમાં ભરાઈને. આવું જ કંઈક હવે પિયુષ ધાનાણીના કિસ્સામાં સામે આવ્યું છે. સુરત ખાતે પિયુષ ધાનાણી છે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સાથે એક એક્ટિવિસ્ટ પણ માનવામાં આવે છે અને તેમના ઘણા બધા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં તેઓ છે રોંગ સાઈડમાંથી જે કોઈ પણ વ્યક્તિ પસાર થાય છે તેમને નિયમો સમજાવે છે કે ભાઈ તમે રોંગ સાઈડમાંથી ના જાઓ, ન તો તમને પણ આ જીવલેણ છે, પરંતુ સામેવાળા વ્યક્તિ માટે પણ આ જીવલેણ છે. ને ઘણા બધા લોકો છે તેમની સૂચનો પણ માનતા હોય છે અને જો ના માને તો પછી તેઓ ગુસ્સેથી પણ તેમને કહેતા હોય ભાઈ વળી જજો, 100% તમે આ વાત દલીલો ના કરતા. એ પ્રકારના વિડીયો પણ મેં જોયા છે. પરંતુ ગઈકાલે જે એક વિડીયો છે તે સામે આવ્યો છે પિયુષ ધાનાણીનો, જેમાં તેમનો જ વારો લઈ લેવામાં આવ્યો છે. જી હા, અને જાહેર જનતાએ આ વખતે જે પિયુષ ધાનાણી છે તે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જેમાં પિયુષ ધાનાણી સાઇડ ઇન્ડિકેટર આપવાનું ભૂલી ગયા હતા, એટલે કે સાઇડ લાઇટ આપવાનું ભૂલી ગયા હતા. આ દરમિયાન જાહેર જનતામાંથી એક વ્યક્તિ છે તે કહે છે ભાઈ તમે સાઇડ ઇન્ડિકેટર કેમ ના આપ્યો? એમ તો બધા ગામને સલાહ આપતા હો છો કે ભાઈ તમે નિયમોનું પાલન કરો, આમ ના કરો, આમ ના કરો, તો હવે તમે શું કરી રહ્યા છો? આ પ્રકારે એક બહેસ જે છે તે સામે આવી છે. પહેલાં તો એ જોઈ લો કે સામાન્ય એ વ્યક્તિ છે તે પિયુષ ધાનાણીને કેવી રીતે ખખડાવી રહ્યો છે. સાઇડ લાઇટ ચાલુ કરી અમે અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા. કેમ ભૂલી જાવ? ગામને તો બહુ સલાહ દો છો, એમ ધ્યાન રાખીશ એમ નહીં. સલાહ દેવાનું તમને સારું લાગે છે હે, અને પોતામાંથી આવે તો ક્યાં હું ધ્યાન રાખીશ, તો એ બીજા બધા ધ્યાન જ રાખવાના હોય. આપણે અહીંયા દોઢ ડાયું થઈને સલાહ દેવાનો જ હોય. કેમ તકલીફ પડે છે? બહુ સાચી વાત છે. કેમ આ તકલીફ જ પડી કે ભાઈ આ અંદરથી શબ્દો આવે છે પાછળથી? બહુ સાચી વાત છે. તમારી વાત સાચી હોય તો મારે તમારી વાત સાચી. તમને ગમે એવો જવાબ આપો, તમને ગમે એવો જવાબ, ગમે એવો હું તમે હાલ જવાબ આપતા હતા અમને? ગામને ગાયરું દેવામાં, નીચના પેટના એવું બોલવામાં સારું લાગે છે? આપણી પેલા હેરસ્ટાઈલ જોવાયા, આપણે જનાવર જંગલી માણસ લાગીએ છીએ એ જોવાય. પિયુષ ધાનાણી દ્વારા પણ સાચી વાત છે. જી હા, હું માનું છું મારી ભૂલ છે, એ પ્રકારની વાત છે. તે દલીલો કરતા નથી, પરંતુ તેમની વાતનો સ્વીકાર કરે છે. પરંતુ જાહેર જનતાનો આક્રોશ એટલો હતો કે આ વ્યક્તિ જ્યારે ગામને સલાહ આપવા નીકળતો હોય છે, પરંતુ જ્યારે પોતે ભૂલ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રતિભાવ તેના તરફથી નથી જોવા મળતી. એને જ લઈને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. બીજી વાત એ પણ સામે આવી છે સોશિયલ મીડિયા ઉપર ને ઘણા બધા માધ્યમો થકી પિયુષ ધાનાણી ઉપર એવા પણ આરોપો લાગ્યા છે કે માત્ર એ અજાણ્યા વ્યક્તિઓને જ આ પ્રકારે નિયમોનું ભાન કરાવે છે. જ્યારે તે પોતાના સગા સંબંધી હોય કે પોતાની જ વસ્તુ હોય કે પોતે વાહન લઈને જતો હોય ત્યારે કોઈ પણ પ્રકારે તે કાયદાનું પાલન નથી કરતા. એવા આરોપો છે તે સોશિયલ મીડિયા ઉપર એમના પર લાગ્યા છે. હવે જોવાનું એવું કે આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે તેના કારણે આમાં કેટલીક સત્યતા કેટલી છે અને આગામી સમયમાં પિયુષ ધાનાણી જે લોકોને નિયમનું ભાન કરાવે છે તે ખરેખર નિયમનું પાલન કરશે કે પછી આવી જ રીતે લોકો જનતાના રોષનો ભોગ બનવો પડશે તેમને આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.